ઉગમ કૃપા અમર જ્ઞાનધારા ભાગ 2 પ્રાર્થના સાર પ્રકરણ 1નો ત્રીજો વિડિયો પ્રાર્થના શામળા શેઠની પેઢીઓ ચાલતી કામ કરનાર હું દાસ તેમાં લાભ ગેરલાભ જે થાય તે શેઠનો કર્મચારીને નહીં કાંઈ એમાં કામ કર્યું હોય મેં યોગ્ય માલિક તું દુઃખ દરિદ્ર ભય કલેશ હરજે પ્રસન્ન ન થાય તું મુજ કામથી તો એ કામમાંથી મને દૂર કરજે એવી માયા પ્રભુ તારી અટપટી જીવથી ના તરાતી કદાપી તારે શરણે રહે તારે શરણે વહે તો તરી જાય છે ઘોર પાપી જીવ અલ્પગ્ન પામર તણું શું ગજું તું જ કૃપા વગર ખાય ગોથા પૃથ્વી सम्राट के प्रखर पंडित हो ફેરવે વેદ પુરાણ કે પોથા પ્રાર્થના સાર શેઠ અને નોકરનું દૃષ્ટાંત આપતા સાહેબ કહે છે કે જેમ શેઠની પેઢીમાં કામ કરતો નોકર જેમ ન્યાયનીતિથી કામ કરીને શેઠને પ્રસન્ન કરીને પોતાનું સામાજિક વ્યવહારિક દુઃખ દૂર કરાવે છે તેમ આ જગતવિશ્વમાં પ્રભુના નામની શામળા શેઠની મોટામાં મોટી પેઢી ચાલી રહી છે તેમાં જીવમાત્ર સહુ કોઈ ઈશ્વરના દાસનોકર બનીને સૌની મતિ મુજબ મહેનતકામ કરી રહ્યા છે સૌના કર્મક્રિયા ભાવના મુજબ સૌને પ્રભુ મહેનતનું ફળ આપી રહ્યો છે પણ અહીં તો સદ્ગુરુને શામળા શેઠનું બિરુદ આપીને સાધક નોકરના રૂપમાં સતનામની પેઢીમાં કામ કરી રહ્યો છે નફો નુકસાન જે કંઈ હાંસલ થાય તે સદ્ગુરુ શેઠને સોંપીને નોકરી બજાવવાની છે સર્વ કર્મથી નિર્લેપ રહીને સાધક શેઠની ઈચ્છા મુજબ વર્તે તો સદ્ગુરુ શેઠ સાધક જીવાત્માના દુઃખ દરિદ્ર ભય કલેશ સર્વે એક પલમાં હરી લેશે ન્યાયનીતિથી ધર્મનું પાલન કરવું એ સાધકની ફરજ છે જીવાત્મા પોકારીને કહે છે કે હે પ્રભુ મારા કામથી જો તું પ્રસન્ન ન હોય તો તુરત જ એ કામમાંથી મને દૂર કરી દેજે માટે સર્વનો માલિક ઈશ્વર છે આપણે સહુ કોઈ તેના જીવાત્માના રૂપમાં તેના ચાકર છીએ કર્તાપદ માથે લઈને જ્યાં સુધી ફરતા રહીશું ત્યાં સુધી મહેનતનું ફળ કુદરત આપશે નહીં માટે ધણીના નામે ધંધો કરીને સર્વે જવાબદારી બંધનથી મુક્ત બની જવું એ જ પ્રભુની સાચી ભક્તિ છે પણ સાહેબ કહે છે કે હે પ્રભુ તારી અટપટી માયા એવી છે કે તું જ ઈચ્છા વિના જીવ આપમતે ગમે તેટલું જોર કરે તો પણ તરી શકાતી નથી હે ગુરુદેવ તારી કૃપા તારી પ્રેરણા વિના તારા સમીપ જોવું એ જીવની તાકાત બારી વાત છે હે પ્રભુ તારી જો મરજી હોય ઈચ્છા હોય તો જ તારા ક્રાંતિકારી તેજ સ્વરૂપની સમીપ જોઈ શકાય છે હે પ્રભુ તું એવો દયાળુ છે કઢણાનો સાગર છે કે જે તારે શરણે પાપીમાં પાપી અધમમાં અધમ હોય તેવા જીવો પણ આવીને ભવસાગર તરી જાય છે તેની સામે જ્ઞાનના અભિમાનમાં રાચતા જ્ઞાનીજનો વિદ્વાનો પંડિતો દૂર ફેંકાઈ જાય છે હે પ્રભુ જે જીવો તારા ચરણના ચાકર બન્યા છે તે સહેજે ભવસાગર પાર થઈ ગયા છે આ અલ્પજ્ઞ જ્ઞાની જીવની શી તાકાત છે કે તારી કૃપા વિના એક તરણું પણ હલાવી શકે હે નાથ હે ગુરુદેવ તારી કૃપા વિના તારી ઈચ્છા વિના ગમે તેવા પૃથ્વી સમ્રાટ રાજા હોય છત્રપતિ સિંહાસન ધરાવતો હોય વેદવેદાંતનો પ્રખર પંડિત હોય વિદ્વાન હોય તો પણ આ ભવસાગરમાં ગોથા ખાય છે હે પ્રભુ આ પામર જીવનું શું ગજું છે કે આપબળથી આપમતથી તારા દ્વાર સુધી આવી શકે નિરંતર નિષ્ઠાપૂર્વક નિષ્કામ ભાવથી અર્પણ કરેલી પ્રાર્થનાના સ્મરણ જ પ્રભુ સ્વીકારે છે અંતરમાં કંઈકને કંઈક ઊંડી આશા રાખીને ભક્તિ કરતા હોઈએ તો તેમાં જીવાત્મા ક્યારે આત્મ સ્વરૂપ તરફ ગતિ કરી શકતો નથી નાહકનો કરતાપણાના બંધનમાં બંધાઈને વધુને વધુ જન્મમરણના દુઃખોમાં ફસાઈ છે સદ્ગુરુને અરજ કરતા સાહેબ કહે છે કે પ્રાર્થના ચતુર નટવર પ્રભુ વિશ્વ ખેલાડી તું જ ગગનમાં ઉઠતો હું ગભારો દોર જગન્નાથ બળવાનને હાથ છે તારી ઈચ્છા મુજબ હું ઉડનારો પૂર્વ કે પશ્ચિમ ઉત્તર કે દક્ષિણ ઉલટભર ઉડવું નિત્ય મારે
પણ પ્રભુ પ્રાર્થના એટલી છે તને કે નહીં મૂકવો દોર તારે જગત ભૂલવણીમાં હું ફસ્યો પ્રભુ ગૂંચ દોરી પડી કેમ છૂટે પંથ સૂઝે નહીં બુદ્ધિ હારી ગઈ એક જ્યાં સાંધું ત્યાં તેર તૂટે તું ગુરુ ભોમિયો હાથ ઝાલી મને દોરવો હોય ત્યાં દોર તારે એક તું આશરો પ્રાણી માત્રનો તાર તું પાર પેલે કિનારે પ્રાર્થના સાર સાહેબ કહે છે કે ઈશ્વર ચતુર સુજાણ નટવર છે વિશ્વ બ્રહ્માંડોનો ખેલાડી છે જેમ આકાશમાં પતંગ ઉડાડનારો પતંગની દોરી આમ તેમ ખેંચીને પતંગને ઉપર નીચે નચાવે છે તેમ પ્રાણ પ્યારો ચતુર નટવર પ્રભુ દરેક જીવમાત્રની શ્વાસરૂપી દોરી પોતાના હાથમાં પકડીને તેની ઈચ્છા મુજબ આ જીવન પતંગને નાચ નચાવી રહ્યો છે જીવાત્મા તો ગગનાકાશમાં પ્રગટ થતા વાદળોની જેમ એક અજ્ઞાન ગભારો છે જેમ આકાશમાં વાદળો થાય અને અલ્પાય છે તેમ જીવાત્મા પણ પ્રભુની ઈચ્છા મુજબ કર્મ અનુસાર જન્મે છે અને મૃત્યુ પામે છે અલ્પ માનવ જીવનની દોરી તો સદ્ગુરુ પરમાત્માના હાથમાં છે માટે હે પ્રભુ પૂર્વ કે પશ્ચિમ ઉત્તર કે દક્ષિણ એટલે કે જીવનમાં સુખદુઃખ હાનિલાભ જન્મ કે મરણની ઉલટી સુલટી દિશામાં કર્મ અનુસાર જે દિશામાં ઉડાડે તે દિશામાં હું ઉડનારો જીવાત્મા છું હે પ્રભુ હે જગત નિયંતા મારી આપની પાસે એટલી પ્રાર્થના રજ છે કે તું જેમ રાખે તેમ હું રહેવા તૈયાર છું પણ હે દયાળુ સદ્ગુરુ ભગવાન મારા જીવનનો પ્રાણરૂપી દોર તમારે હાથેથી ક્યારે મૂકશો નહીં સાહેબ કહે છે કે જગત ભૂલવણીમાં જીવ એવો ફસાયો છે કે કર્મકાંડોપાસનાઓના અનેક પ્રયાસો કરવા છતાં માયાની આશક્તિ બંધનમાંથી કદી છૂટી શકતો નથી દેહાધ્યાસની આંટીમાં એવો તે ગૂંચવાયો છે કે આપ બળથી આપમતથી અનેક પ્રયત્નો કરવા છતાં વધુને વધુ ગૂંચવાતો જાય છે મોહમમતાની દોરી જીવાત્માને ફરતી એવી વીંટળાઈ ગઈ છે કે તેની ભ્રમણારૂપી ગૂંચ વધુને વધુ કઠણ થતી જાય છે સદ્ગુરુ પરમાત્મા વિના દેહાધ્યાસની આંટી જગતમાં બીજું કોઈ છોડી શકે તેમ નથી ઉપાસનાઓના સર્વે હથિયાર હેઠા મૂકીને જીવાત્મા જગતમાં બિરાજતા સગુણ સ્વરૂપે સદ્ગુરુ સંતનું શરણ સ્વીકારે તો દયાળુ સદ્ગુરુ સંત એક પલ માત્રમાં સોહમ સતનામની ચિનગારીથી સર્વે ભ્રમણાઓ વિટંબણાઓ દૂર કરી દે છે જીવાત્મા જોરે કરીને મનને કબજે કરવા ઘણા પ્રયાસ કરે છે પણ એક સંકલ્પને હજુ શાંત કરવાની કોશિશ કરે છે ત્યાં અનંત ઉઠતા વિકલ્પો સાધકના કરેલા સત્ય પ્રયાસો પર પાણી ફેરવી દે છે મનને જીતવાની મનને અમન બનાવવાની એક જ રીત છે સદ્ગુરુની સમર્પણ ભક્તિ સદ્ગુરુનું ધ્યાન સ્મરણ તે વિના અન્ય ગમે તેટલા પ્રયાસો નિષ્ફળ રહેવાના છે ગુરુગમ લક્ષ્ય પ્રાપ્ત કરીને સદ્ગુરુના શબ્દેશબ્દનું પાલન કરવું અને જ્ઞાનધ્યાનાધીનતામાં નિત્ય રહીને મનને સહજપણે સદ્ગુરુ સ્વરૂપમાં લય કરી દેવું એ જ એનો ઉપાય છે માટે સાહેબ કહે છે કે હે ગુરુદેવ તારે દ્વારે આવવા માટે સત્યનો પંથ સૂઝતો નથી બુદ્ધિ હારી ગઈ છે જ્યાં સુધી એક સંકલ્પને સાંધું છું ત્યાં વિકલ્પો ઉઠીને સંકલ્પના બળને તોડી રહ્યા છે તો હે પ્રભુ તારે સત્યના રાહે જેમ દોરવો હોય તેમ દોરજે તું જ મારા જીવનનો આશરો છે તું જ મારા ભવસાગર પાર કરવાનો ગુરુ ભોમિયો છે હે દયાળુ ગુરુદેવ સતનામની નાવડીમાં બેસાડીને તું સંસારની સામે પાર લઈ તારી લેજે મથી સાધક જ્યારે નિર્બળ બને છે ત્યારે જરૂર ઈશ્વર તેને મદદ કરે છે માટે સર્વે પ્રકારના અહંકાર અભિમાન તજીને સદ્ગુરુના ચરણને આધીન રહેવું એ જ સાચા સાધકની નિશાની છે સત્યના રાહમાં અવરોધક બનતા પરિબળો વિશે સાહેબ કહે છે કે